બાપા સીતારામ મિત્રો, આપણે કૃષિ કેન્દ્રમાંથી દોસ્તારે પાર્સલ મોકલ્યું હતું. ખબર નહોતી શરૂઆતમાં, કેમ કે આપણે પહેલી વાર જ જોયું આ બિયારણ એનું છે. એ પછી આપણે ફોનમાં વાત કરીને બધી માહિતી આપી. એને કીધું નહોતું એટલા માટે કે આપણને જોવામાં ખબર પડી જાય કે આમ પણ આ કંઈક પલાળેલા ઝારના દાણા હોય એની જેવું છે. શું છે, કેટલા રૂપિયાની કીટ આવી છે, બધું આપણે વિડીયોમાં માહિતી જોઈ. અને આ અરે કંઈક કેમિકલ મોકલ્યું હતું અને આ પાવડર મોકલ્યો હતો. અને કે આ સેમ્પલ કે તું ઉગાડ, ખેતી કરવાની છે. શું છે, આપણે ખાલી સેમ્પલ મોકલ્યું છે. કીટ કેટલા રૂપિયાની છે, અરે આ શું વસ્તુ છે, આ પ્લાસ્ટિકની કોથળી. આપણે સેમ્પલ ઉગાડવાનું છે, જોઈ ઉગે છે કે નહીં. અને આ છે કુવળ. આને આપણે 12 કલાક પલાળ્યું છે. પહેલા આમાં 2 ડોલ પાણી નાખી હતી. ડોલ ગઈ રાત્રે સાંજે, એટલે આ 12 કલાક પલાળેલું છે. એની અંદર આ અડધું બોટલ આમાં પાણી નાખેલી છે. આ નાની બોટલ છે, એટલે સમથિંગ ચાનો 1 કપ થાય કે એટલો 2 કપ જેટલોમાં પાણી નાખેલું છે. અને આમાંથી થોડોક પાવડર નાખેલો છે. એને હલાવી અને પછી આપણે આ કુવળ પલાળેલું છે. 12 કલાકથી કુવળ પલાળેલું છે. અને આ છે બિયારણ છે, એને આપણે વાવવાનું છે. ને કઈ રીતે વાવવાનું એ આપણને શીખવાડ્યું છે બધું. તો પેલા આ જે કુવળ છે કે એને આ રીતના બહાર લઈ લેવાનું, જેથી કરીને આ પાણી છે કે પાણી થોડુંક નીંજરી જાય. અત્યાર સુધી તો આમ કરી તો અમારે આજુબાજુના આ વાડી વિસ્તાર છે, વરસાદ આધારિત ખેતી હતી. 2026ના વર્ષથી મેથા બંધારાનું પાણી અહીં ભેગું છે. એના કારણે ઘઉં કર્યા હતા બધાએ, એટલે કુવળ છે. બાકી ઘઉંની ખેતી તો નથી કરતા અત્યાર સુધી. કપાસ ને માંડવી ને એવું બધું વાવતા હોય છે. આ રીતના હોય. દિવ્યા સાહેબ અહીં પકેટ થેલી. આપણને શીખવાડ્યું એ પ્રમાણે ખેતી કરીએ, જોઈએ છીએ ઉગે કે નહીં. આપણે સેમ્પલ આ 1 કિલો બિયારણ છે. 1 કિલોની અંદર આવા 10 સેમ્પલ, 10 કોથળા જેવું થાય. અને 1 કોથળામાં 100 ગ્રામ બિયારણ નાખવાનું અને 3 લેયર બનાવવાની, એવી રીતના આપણને કીધું છે. તો આ જે બિયારણ છે 100 ગ્રામના માત્રામાં લેવું. આમાં 3 લેયર બનાવવાની, એટલે કે આ પાછું કુવળ નાખ્યું, એને દબી દીધું. આ રીતના ફરતા ફરતા દાણા નાખી દેવાના. આ રીતના પાછું કુવળ નાખી દેવાનું. અને આ છે કે 30 ડિગ્રી જેટલું ઠંડુ વાતાવરણ રહે એવા વાતાવરણમાં આને મૂકવાનું છે. આપણે અત્યારે ચોમાસામાં એવું વાતાવરણ તો નથી, પણ કંઈક જુગાડ મારશું આપણે, જોઈશું. મતલબમાં છે આ સેમ્પલ ઉગે કે નહીં એ આપણે ચેક કરવાનું છે ખાલી. આમાં 3 લેયર આપણે ફરતા ફરતા બિયારણ નાખી દીધું છે, આપણને કીધું એ પ્રમાણે. હવે આ રીતના નોર્મલી ઠંડુ વાતાવરણ રહે,
કોથળાને ટીંગાડી રાખવાના છે આપણે. એવું વાતાવરણ આપણે જુગાડ મારીને કંઈક ઊભું કરશું અને આને પછી અહીંયા બાંધી દેવાનું. અને નોર્મલી અહીંયા જ્યાં જ્યાં આપણે બિયારણ નાખ્યું છે ત્યાં નોર્મલી ઓક્સિજન માટે અથવા તો બિયારણ નીકળવા માટે પ્લાસ્ટિકની થેલીને થોડી ક્રોપ કરી નાખીએ. બસ મિત્રો આ રીતના છે. હવે આ બધી ભરશું એટલે, પરંતુ ટૂંકમાં કહી દઈ કે આ બિયારણ છે મશરૂમનું બિયારણ છે અને આમાં ઘણી બધી વેરાયટી આવે અલગ અલગ. હવે આપણને જે એને કીટ મોકલી, કેટલા રૂપિયાની મોકલી, તો આપણને દોસ્તારે 2000ની કીટ મોકલી છે. 2000ની કીટ એને લીધી હતી અને એમાંથી આપણને 900 થી 1000 રૂપિયાની કીટ એને મોકલી છે. 900 થી 1000 રૂપિયાની અંદર આ એક બિયારણ આવી ગયું છે, 2 કેમિકલ આવી ગયા છે અને આ પ્લાસ્ટિકની થેલીઓ છે. અને ખાલી ડેમો માટે એને મોકલી છે કે દરિયા કિનારો વાતાવરણ છે અને ઠંડુ વાતાવરણ છે, કે ચેક કર આ બિયારણ થાય છે કે નહીં, એને કંઈક આઈડિયા માટે અને આપણને કંઈક નવો અનુભવ થાય. જોઈએ છીએ આજે રજા છે, નવરા હતા તો લઈ કે વિડીયો બનાવી અને આપણે આ કંઈક ઇન્ફોર્મેશન શેર કરીએ શું છે એમ. જોડાઈ રહેજો વિડીયો સાથે. અને કદાચ ઉગશે તો અઠવાડિયા પછી ચેક કરશું, આ 30 દિવસ પછી ચેક કરશું. આપણને 2 મહિના સુધીનો ટાઈમ આપ્યો છે કે 2 મહિના સુધીમાં ઉગી જશે. હવે જોઈ શું છે એમ. આપણે આ બધું સોંપી દઈએ. હે તો મિત્રો ફાઇનલી આપણે બધા બોરા ભરી દીધા છે અને આ છેલ્લું છે. અને ખાસ કરીને આ રીતના બિયારણ નાખો ને આમ છેડે નાખવાનું અને પછી આપણે દબુતું જવાનું. 3 ઇંચનો ગેપ રાખવાનો, 3 ઇંચ. પછી પાછું થોડુંક નાખી દેવાનું. અત્યાર સુધી કંઈક પ્રાથમિકમાં ભણતા હતા કંઈક ભણવામાં આવતું બિલાડીનો ટોપ, એટલે કે મશરૂમ સૂપ બને, શાક બને. હવે આજ આપણે ફાઇનલી ઉગાડીએ, જોઈએ ઉગે કે નહીં એમ. તો આવી રીતના કંઈક થાય છે મશરૂમની ખેતી. તો મિત્રો આવી રીતના આપણે બધા બોરા ભરી દીધા છે. હવે આને વ્યવસ્થિત એક મંડપ જેવું કંઈક ડેકોરેશન જે બનાવવાનું છે, ઝૂંપડા જેવું જે થાય, અને એમાં આને ટીંગાડવાના છે. અને ફરતા 30 ડિગ્રી જેવું ઠંડુ વાતાવરણ. ચોમાસામાં કે જો કે ઠંડુ જ હોય એટલે વાંધો નથી, કે ગુણ્યા કે એવા વાતાવરણમાં આપણે મૂકશું અને જોઈ ઉગે છે કે નહીં. બાંધી દીધા છે બધાને અને આ રીતના ટીંગાડવાના છે. અને ફરતું ફોગ સિસ્ટમ ને રૂમમાં બનાવવાનું હોય, કોલ્ડ સ્ટોરેજ બનાવવાના હોય, એવું બધું હોય છે. પણ આ સેમ્પલ છે, અખતરા કરવાના છે, થાય કે નહીં જોઈ. તો બિયારણ ઉગે કે નહીં આપણે તો અખતરો કરીએ છીએ. કેટલા રૂપિયાનું બિયારણ લાવે બધી ઇન્ફોર્મેશન આપણે શેર કરી છે. ઉગે કે નહીં જો ચેક કરવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ચેનલ સાથે જોડાઈ રહો. અઠવાડિયા પછી અને 15 દિવસ પછી આપણે એક વિડીયો નાખશું ઉગે કે નહીં. બસ મળીએ. તો મિત્રો દેશી કોલ્ડ સ્ટોરેજ કહી શકાય એની જેવું આપણે માહોલ બનાવી દીધો છે. આપણે કાર્પેટ નાખી અને નાનો એવું દેશી કોલ્ડ સ્ટોરેજ બનાવી નાખ્યો છે અને તેમાં આપણે મશરૂમના બેગ મૂકી દીધા છે. હવે આપણે અઠવાડિયા અથવા તો 15 દિવસે જોશું વિડીયોના માધ્યમથી મશરૂમ ઉગ્યા છે કે નહીં ઉગ્યા, આપણી કેવી રહી મહેનત. અને આવા જ મહત્વના જો ઇન્ફોર્મેટિવ વિડીયો તમને પસંદ આવતા હોય તો
તો જરીક લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળતા રહેવું નવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે.